આપણે એવા ઘણા કિસ્સાઓ સાંભળ્યા કે સવારે તો દર્દી સ્વસ્થ હોય, જેની સાથે વાતોચીતો કરી હોય, અને સાંજે અચાનક જ તેમનું મૃત્યુ. એવા શોકિંગ ન્યૂઝ સાંભળતા આપણને એવું થઈ જાય કે સવારે તો વાત કરીશ, સાંજે અચાનક આવા સમાચાર. એવા ઘણા ગંભીર બેદરકારીના કિસ્સાઓ સામે આવતા હોય છે કે જ્યાં ડૉક્ટરની ઘોર બેદરકારી, ઘોર નિષ્કાળજી. તેનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે રાજકોટની એક હોસ્પિટલથી. પાછળ દર્દીનું ઓપરેશન ચાલે છે અને અહીંયા ડૉક્ટર સાહેબ રીલ બનાવવામાં મશગુલ છે એટલે કે બિઝી છે. દર્દીનું ઓપરેશન, આ દર્દીના જીવનની કિંમત તમે શું આંકી રહ્યા છો એ કદાચ ખબર નથી. જો એ જગ્યા પર આપના ઘરનું કોઈ વ્યક્તિ હોય તો. રાજકોટની એક હોસ્પિટલ અને હોસ્પિટલનો વિડીયો સામે આવ્યો છે કે ડૉક્ટર રીલ બનાવી રહ્યા છે, સાહેબ રીલ બનાવી રહ્યા છે અને પાછળ દર્દીનું ઓપરેશન થઈ રહ્યું છે. કેટલું યોગ્ય છે જ્યારે આ પ્રકારની હરકતો ચાલુ ઓપરેશનમાં ડૉક્ટર દ્વારા કરવામાં આવે. ડ્રાઈવરો રીલ બનાવી અને અકસ્માત સર્જી રહ્યા છે, ડૉક્ટરો રીલ બનાવી અને દર્દીઓને મોતને ઘાટ ઉતારી રહ્યા છે, સરકારી કર્મચારીઓ રીલો બનાવી અને ફેમસ થઈ રહ્યા છે, અને સરકારી જે કાર્યાલય હોય કે સરકારી કામકાજ માટે લોકો ધક્કા ખાઈ રહ્યા હોય, એ લોકોની કોઈ પડી જ ન હોય. આવા અનેક ઘોર બેદરકારીના કિસ્સાઓ સામે આવતા હોય છે. ફરી એકવાર આ વિડીયો સામે આવતા આ ડૉક્ટરે તો હદ જ વટાવી દીધી કે પાછળ ઓપરેશન ચાલી રહ્યું છે અને આગળ આ ડૉક્ટર સાહેબ રીલ બનાવી અને ફેમસ થવાની ઘેલછા રાખી રહ્યા છે. રાજકોટની એક હોસ્પિટલનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રાજકોટની આ હોસ્પિટલ કે જે હોસ્પિટલના ડૉક્ટરનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રાજકોટની વોકાટ હોસ્પિટલ કે જ્યાં આ દર્દીનું ઓપરેશન ચાલુ હોય અને ડૉક્ટર સાહેબ રીલ બનાવવામાં મશહૂર છે.